સુરતમાં સ્પાની આડમાં દેહ વેપાર કરવામાં આવતી 7 થાઈલેન્ડની મહિલાઓને તેઓના દેશ પરત મોકલવામાં આવી છે. સુરતના અલથાણ પોલીસે 2 મહિના પહેલા અંબેજ હોટલ નામના સ્પામાં મસાજની આડમાં ધમધમતા દેહ વેપારના અડ્ડા ઉપર રેડ કરી હતી અને ત્યાંથી 7 જેટલી થાઈલેન્ડ દેશની મહિલાઓને મુક્ત કરી હતી. દરમિયાન આ તમામ મહિલાઓને અલથાણ પોલીસે ડિપોર્ટ કરી બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. અલથાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પોલીસને એવી બાતમી મળી હતી કે ઇન્ફિનિટી બિઝ હબના 3જા માળે એમ્બેઝ હોટલ નામના સ્પામાં જે સ્પાના તમામ વહીવટ કરતા માલિક ચંચલ રાજપૂત તથા તેના અન્ય સાગરીતો જેમાં વિવેક સિંઘ કે જે મહિલાઓ પૂરી પાડે છે અને કુંદન તથા બંટી મારવાડીનાઓ બહારથી ગ્રાહકો લાવે છે, તેઓ તમામ ભેગા મળીને મહિલાઓને સ્પામાં મસાજ કરવા માટે રાખેલ છે અને તે મહિલાઓને મસાજના નામે ગ્રાહકો પાસે રૂપિયા લઈ ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી સ્પા મસાજની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે. બાતમીને આધારે 18મી રેડ કરી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ વિરુદ્ધ મોરિયલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે સ્પા મસાજની આડમાં દેહ વ્યાપાર કરતી થાઈલેન્ડ દેશની કુલ 7 મહિલાઓને સ્પેશિયલ બ્રાન્ચ મારફતે ડિપોર્ટ એટલે કે પોતાના મૂળ વતન પરત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 7 મહિલાઓ બ્લેકલિસ્ટ કરી અલથાણ પોલીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી થાઈલેન્ડ ખાતે ડિપોર્ટ કરવામાં આવી હતી.